હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામની સીમમાં આવેલા બ્રાહ્મણી ડેમ 1ની ઓફિસના બાથરૂમની અગાસી ઉપર વિદેશી દારૂ બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડીને 43,800 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। જો કે દરોડા દરમિયાન આરોપી હાજર મળી નહીં આવતા પોલીસે ફરાર દર્શાવીને પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામે બ્રાહ્મણી ડેમ 1ના ઇરિગેશનની ઓફિસના બાથરૂમના ધાબા પર ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। ત્યારે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બ્રાહ્મણી ડેમ 1ની ઇરિગેશનની ઓફિસના બાથરૂમના ધાબા પર ગ્રીન લેબલ બ્રાન્ડની દારૂની 72 નંગ બોટલો જેની કિંમત ₹25,200, કિંગફિશર અને બ્રાન્ડેડ બિયર જેના 90 ટીન કિંમત ₹9,000 તથા ગોડફાધર બિયરના 96 ટીન જેની કિંમત ₹9,600 સહિત કુલ 43,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો। દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।